ભાવનગરના વડવા ચબુતરા પાસે થયેલ જૂથ અથડામણમાં ફરિયાદ નોંધાઈ। નીલમબાગ પોલીસે 10 જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી। નવા વર્ષની રાત્રે થયેલ સામાન્ય ઝઘડા બાદ થઈ હતી મારામારી। વિફરેલા ટોળાએ વડવા વિસ્તારમાં આતંક મચાવ્યો હતો। રોડ પર તેમજ રહેણાંક વિસ્તારમાં સોડા બોટલના આડેધડ ઘા કર્યા હતા। પોલીસે 10 જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૃણાલ બારડ પાસેથી। કૃણાલ, વડવા ચબુતરા પાસે થયેલ જૂથ અથડામણમાં આખરે હવે ફરિયાદ નોંધાઈ અને પોલીસે 10 જેટલા શખ્સોની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી। આ સમગ્ર મામલો શું હતો? બિલકુલ ભાવિકા, જો વાત કરીએ તો જે પ્રમાણે નવા વર્ષની મધ્યરાતે કહી શકાય કે વડવા જે ચબુતરો વિસ્તાર આવેલો છે ભાવનગર શહેરનો, ત્યાં આગળ જે રાત્રિના સમયે જમવા જેવી બાબતે અમુક શખ્સો આવી અને તોડફોડ કરી હતી। ત્યારબાદ કહી શકાય કે જે ટોળું છે તે ટોળાએ પથ્થરમારો અને ખાસ કરીને સોડા બોટલ ના ઘા કરી અને જે પથ્થરમારો છે તે કરવામાં આવતો। ત્યારબાદ કહી શકાય કે અનેક જે લોકો છે તે લોકો ઘાયલ થયા હતા અને કહી શકાય કે નીલમબાગ પોલીસ જે છે તેણે અત્યારે હાલ ફરિયાદ નોંધી છે। રાયોટિંગ સહિતના જે ગુનાઓ છે તે ગુનાઓ નોંધી 10 થી વધુ જે લોકો છે તેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। ભાવિકા જી, ધન્યવાદ જાણકારી બદલ।